એ પ્રેમ કરીને પસ્તાયો તો પોખે પોખે રોયો રે. એ કેમ કરી મનાવું સાજન મનડો નથી માનતો. એ લે લે. કોને હારે પ્રેમ થઈ ગયો તારે? એ મને કોઈની હારે પ્રેમ નથી થઈ ગયો, પણ આ મારો ઠામડા રે ને એની હારે પ્રેમ થઈ ગયો મને. હું લબાસા ફેરવસ? કાઈ નહીં, જો એને ભંગાર કાઢ્યો તો ને આપણે બધે લઈ લીધો એક ગામાં. અને અત્યારમાં રેડી કેડી થઈને કઈ બાજુ કોકનું રોહડું આવ્યું લાગે પરબારું. એલા કોઈનું રહોડું નથી, રહોડા વાળા ના પાડી દીધી, હમણાં બંધ રહોડા. લે રોહડા 300 રૂપિયા મહેનત કરવા દેવાય, 15 દી ધૂંધારાની સીઝન છે, ધૂંધારા કરાય. ઈ બધાય કરતા હાસી વાત હો. તું જરા જેવી મજા નહીં, ડાયરેક્ટ પ્રોફિટ. હું પ્રોફિટ ના દીકરા પોર તે આખી સીઝન બગાડી. 200 માં ને 250 માં આખા ગામમાં ધૂંધારા કરવા વયો જાતો. જો આપણા ગામમાં આપણે 4-5 જણા જ કામ કરીશી, બરોબર? આપણે હપી જાય 1000 રૂપિયા નીચે આપણે ધૂંધારા કરવા જવા નથી. એ તમારી 100% સાચી વાત હો. આ 200 રૂપિયામાં તોડાવું ને એના કરતા 1000 મળે આપને ફાયદો થાય ને. જો હપી જવાનું છે આપણે. મને કોક કહે ને કે હજી એક કામ મારો દે, હું તારું કહી, તને કોક કહે તો મારું કહી દે. પછી જો 5 દી કમાવાના હોય, આ દિવાળી વઈ જાય ને પછી કોઈ ન્યા જાવ કે વાટકામાં થોડુંક તેલ દો, કોઈ નહીં દે. પછી તો આપણે શું કેટસમાં ઠામણા ઉટકવાના છે. એ વાત એ હાસી. અત્યારે જ આપણી સીઝન કમાવાની, આમાં જ કમાઈ લેવા હે. અને જો કામની રીતે કરવાનું. મહાણિયા ઓર ઓલા ગોબરાનિયા કામે ગયા તા, ઓલી કુંડિયું ખોલીને બેહી ગયો. કુંડિયું બોંડિયું નહીં સાફ કરવાની, કામ થાતો પાછો અધૂરું મૂકીને વઈ ગયો. અને અમારે પછી આખો દી ગંધ નહીં લેવી પડી હોય કુંડી. એ તો હાચા, ખોળા તો ખોલી દે, પછી નો થાય મેં મૂકી દીધી. શોર્ટકટ કરી દેવાની કે આટલું જ કામ કરશું, ન કરવાનું કામ નહીં જ કરવાનું. એમ રાખો. હાલો ભાઈ, હવે નહીં કરું. ભલે હાલ. સારું હાલો. એ કોઈને પ્રેમ નો કરાય, કોઈને દિલ નો. 40 રૂપિયાનો હવે મને 50 રૂપિયા લઈ લીધા. બોલો કેવી લૂંટી લીધી. હવે આ કાઈ છે ને હું બળબડ કરસ, પણ હવે આ જો ને 50 રૂપિયા લઈ લીધા. બોલા 50 રૂપિયા લઈ લીધા. હા તારે કેવાય ને હું કહું કે હું મીઠલાની ફ્રેન્ડ હું એમ તો હું મને 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરી દે. તો તારા 40 રૂપિયા જ લેતી. હશે? હા એ બધું તો ઠીક. હું કહું પેલા સાંભળ. હું આ છે ને વિજુ ભાભી ભેગા થયા તા મને, હા અને હવે છે ને આપણે યાળા 200 રૂપિયામાં કામ કરતા ને એ બધું બંધ. તો શું કરવાનું? હવે આપણે છે ને 1000 રૂપિયા લેવાના. 1000 રૂપિયા? 1000 રૂપિયાથી નીચે કામ નહીં કરવાનું. જો અમે બે તો હપી ગયા હી. તારે જો અમારી ભેગું હપવું હોય તો હપી જાજે, નકર પછી તું એમ ન કહેતી કે મને કીધું નહીં. તો કેટલા બધા 1000 રૂપિયા દેહે ખરા આપણે? ખાલી ઘર સાફ કરવાના આપે જ ને. આખા ગામમાં છીએ આપણે 5 જણા જ. હા ક્યાં જાહે? આપણી પાસે. આપણી પાસે જ આવશે. અને હે ને આપણી સીઝન ના દિવસો હે, એટલે આપણે કઈ ને એમ જ ઈ બધાય કરે. હાસુ વાહ, બુદ્ધિ તો તમારી જ બાકી હો. તો હું કરે, અમારી ટીમ માં આવી જાવું છે ને તારે? અરે હારા કામમાં પૂછવાનું થોડું હોય, આવી જ જવાનું હોય ને લેતા ટીમમાં. હા એમ જો ભાઈ, ફરી નો જાતી. હરે બીજા આવે તો ભલે આ કોક નું વારવા તો જાતી જ લાગસ. એ ના આ દિવાળી આવે છે ને, તમે કીધું હારણો લઈ લઉં. હારું હાલ, હવે હાચવી નાખી દે. આપણે હમણાં કામ લેવાનું છે, એમાં કામ આવશે તારે. હાલ હા હારું હાલ. હે કોઈને પ્રેમ નો કરાય. હું કરસ? આ બધા ખેરી સાજો ને હમણાં રી આવ ને કેડિયું છે. આ તો જૂનો કબાટો એવું લાગે છે. વાલા ડોહાન્યા કાલ ધૂંધારા કરવા ગઈ હતી ને, લોહી કે ભંગારમાં દઈ દેવો. આ કાઈ લોઢું તો છે ને ભંગારમાં આવે તો એ કે ગમે ને દઈ દ્યો. પછી મેં કીધું લાવો ને મને દઈ દ્યો એમ? હા, મેં કીધું 100 રૂપિયા કાપી લેજો હાટે. પણ ડોહો બહુ ભલો, 1 રૂપિયો નો કાપ્યો. અમે આ હળી ગયેલું છે. હવે આને તને દઈ દે કે બહાર નાખી દે, ફેર શું પડે ને? અમારે તો કાયમ આવે કઈ ભરવા થાય. ઠીક, હવે દિવાળી ને કેટલા દઈ રહ્યા બાકી? અઠવાડિયું. હવે જો અઠવાડિયું બાકી છે ને, મારે ધૂ કચરા કરવાના છે. તને ખબર છે મારા ઘરમાં કોઈ માણા નહીં, મારું ઘર મોટું, એકલ્યો માણા. તો જો તું એક દી આય ને તો બધું થઈ જાય કામ. ધૂંધારામાં હું કરવાનું મારે? જો તારે છે ને
ખાલી અભેરાઈથી ઠામણા ઉતારી અને ધોઈ ઉટકીને પાછા સડાવી દેવાના. પણ ભીતરના જેટલા ઠામ છે ને ઈ લીંબુથી ઉટકવા પડશે. અરે લીંબુની ક્યાં કરો, ગુવારના પાંદડેથી ઘઈ દે સમસમાટી બોલાવશે. અને ઈ સ્ટીલના ઠામ રહ્યા ને ઈ બધી છે ને રાખથી ધોવા પડશે. કારી ધૂળથી ઘહીને ધોઈ દઈશ. એમ પણ 1000 રૂપિયા લઈશ. તમે સીઝનો એટલે લાડ બહુ કરો હો. બધુંય કામ તારી પાસે નથી કરાવવાનું. હજી 2 માણા રાખીશું. તમે સીઝનમાં જ બોલાવો છો, પછી તો કોઈ બોલાવતા નથી. તમારા ઘરના ઉખેરા કાઢવાના હોય તો અમે મજૂર તમને યાદ આવી. આમ જો 1000 નહીં, કઈક વ્યાજબી રાખ. ખાલી તારે ઠામડા ઉતારી ઉટકીને સડાવી દેવાના. પણ હું ક્યાં કહું છું, મારી પાસે તું કસરા કરાવો. કોક મફત કરી દેતું હોય તો બાપા એને બોલાવી લ્યો ને. મારી તો આખું ટાઢી. કાઈ વાંધો નહીં, 1000 રૂપિયા લઈશ ને, પણ કાલ સવારે વેલી આવી જાજે. એક કામ કરું, ખાટલો ને ગોદડા ને બધું લઈને આવી જાવ. હાંજે તમારા ફરિયામાં હુઈ જાય. સવારે 100 વાગે ને એટલે હું તમને ઉઠાડી કે હું આવી ગઈ છું, ખોલો. એ અમને ખબર જ હોય કે કેવા ટાણે કામે જવાનું હોય. હા, અને પાછા બીજે ન વયા જાતા. પણ તમે કેન્સલ ન કરતા. હા, નકર અમારે સીઝન છે, બગડે અમારી સીઝન. માણ્યો એકલો છે, નાખો માર્ગ નથી, તોય આને પૈસા કેટલા વાલા છે. હું આને ક્યાં નાખવા છે પૈસા. એ સાજણ લાખો માં એક દાતે હોના. હું રાજુ બાપા વગર ઇન્ડિકેટર ની ઘરે ધોઈડા આવ્યા. જલ્દી ગાય ગા સીધ જવું હે. એલા તારે ઘરે જ આવતો તો. આ હું બીજે ક્યાંય જવાય એમ છે અહીંથી? એ હારું હારું પા રાયડું તો પાડો માં. શું કામ હતું બોલો? આમ જો દિવાળી કેટલા દી ની વાર રહી? 4 દી. 4 દી રહ્યા ને. હવે કાલ છે ને તારે મારે ને આવવું પડશે કામે. કામે? હા. શું કરવાનું છે? કાઈ કરવાનું નથી. મારા ટાકા તારે ધોઈ દેવાના છે, કેમ કે સેવાડ વધી ગયો છે. ગઈ દિવાળીએ ટાકા સાફ કર્યા તા, કર્યા નથી. ટાકા કરવાના હે? કેટલા ટાકા હે પેલા ઈ કયો? એલા ગામ ને હોય એટલા જોઈ, કઈ મારે 10 ટાકા નથી. પણ કેટલા છે ઈ તો કયો? 1 હે, 2 હે, 3 છે? તો મને ભાવ કેવામાં ખબર પડે. આમ જો 1 ભો ટાકો કે એક નળ નો ટાંકો, 2 અને 1 અગાસી નો ટાંકો. 3 ટાકા. 3 ટાકા ધોવાના છે. કાંઈ વાંધો નહીં, હાલો 3 ટાકા હે ને ધોઈ દઈશ. 1000 રૂપિયા થાય. તમે મોઢા કેમ ફાડો છો એમ કહું છું. એલા અત્યારે થોડાક દી કામ હોય તો ભાવથી કરતા હોય તો તમને કઈ વાંધો છે? પણ ભાવથી ને રાજુ બાપા, અમારું કામે ચોખ્ખું હોય ને, અમે કામના પૈસા લઈ. સારું, તો ગામમાં કોક સસ્તા ગોતી લઈશ. આ તો ગોતી લ્યો ને, અમે ક્યાં ના પડીએ. કોઈ સસ્તો મળે તો ગોતી લ્યો. ગોતી લ્યો. અરે સસ્તા ગોતવા હોય ને તો અહીં તારા ઘર સુધી મેં ધક્કો ન ખાતો હોય મારા દીકરા. પણ તમારી બધી વાતે હાસી. આ અમારું કામ ચોખ્ખું હોય ને એટલે તમે આવો છો અમારી પાસે. બાકી તો નો ગોતી આવો બીજા કોઈને. વાંધો નહીં, 1000 રૂપિયા લઈશ ને. 1000 રૂપિયા? ટાંકા હરખા સાફ કરવા જોઈશે. 3 હરખા કરી નાખીશ. સેવાડ જરાય નહીં. લીટો કરી દઉં, એકેય નો રહેવા દઉં. આ વાંધો નહીં, આવી જાજે કાલ. પાકું ને? અરે લા પાકું. 1000 રૂપિયા અત્યારે દઈ દઉં? અત્યાર ને ત્યારે જ લઈશ. 1000 રૂપિયા. ઓલો નાથિયાનું કાંઈ નક્કી ને, એક તો હે લોભણો. મારા 1000 રૂપિયા એને કામ રાખ્યું તું, યારો કાપી લે 100-200 રૂપિયા. એને ના પાડી દઉં, રાજુ બાપુનું કામ લઈ લો. આપને તો 1000 નો ફાયદો હે આમાં. શારદા, અરે રે રાજુ બાપા, તમે ક્યાં તાર હાહુ શારદા? ઈ તો વાડી ગયા છે. ઠીક, સારું. કેમ તબિયત પાણી હારા? તબિયત પાણી તો બસ થાક લાગે. એક તો આમ તો હારા જ છે, ભગવાનની દયાથી બધું હારું છે. એમ? આ કાલે કામ રાખ્યું તું ને, 2 કામ રાખ્યા તા. રાતના 3 વાગે નવરા થયા અમે. પણ બટા તમે બધું આ ઝીણું ઝીણું કામ કરો. અત્યારે દિવાળીની સીઝન હોય એટલે બધાય બોલાવતા હોય, અને અત્યારે તમે કામ ન કરો તો તમારે નુકસાની. હા, સાચી વાત છે. આખું વરસ અત્યારે કમાવાનો ટાઈમ છે અમારો. અત્યારે તો સીઝન કા સીઝન છે. કેટલા કમાઈ લ્યો? ઈ હવે કઈ અટકું ગયું નથી. હવે સીઝન પતે પછી ખબર પડે. સારું, તો હવે આમાં છે ને સીઝન માં ભેગો મારો લાભ લઈ લ્યો તમે. એમ? હા. તો શું હતું કયું?
તું કસરા, તને ખબર તો છે મારે ઘરમાં કોઈ છે નહીં, એકલો માણા, મોટું હવેલી જેવડું મારે મકાન. તારે છે ને કાલ આવી જવાનું છે. પણ શું કરવાનું છે ઈ તો કયો, મેન કામ શું છે? તને ખબર જ છે મારે ગોદડા ધોરાવાના હોય. તારા હાથ ચોખ્ખા એકદમ. તું છે ને લુગડા ધો ને એટલે ડાઘો કાઢી નાખ, એટલે ગોદડા બધાય રહ્યા ને ઈ ધોઈ નાખવાના છે. તો રાજુ બાપા કેટલા ગોદરા છે તમારી પાસે ધોવડાવવાના? જો બધાય ધોવાના નથી, જે ચોખા હોય ને એને ખાલી તડકે હૂકવી અને એમાંથી ભેજ કાઢીને પાછા પટારામાં ગોઠવી દેવાના. પટારો ભર્યો છે એમાં મેલા હોય એટલે ધોવાના. બરાબર. તો 1000 રૂપિયા થાય રાજુ બાપા. તમે જાણીતા ને આવી રીતના કરો. જાણીતાની વાત નથી, આ પટારો એક ગોદરા છે અને અત્યારે તમને તો ખબર છે સીઝન છે, અમારે કેટલાય કામ આવતા હોય. એ બરોબર છે પણ આમાં ઓળખાણ નું થોડુંક માન રાખવું જોઈએ બટા. 1000 રૂપિયા તો બહુ કહેવાય હો. આ સીઝન માં તો કાંઈ ઓળખીતાનું માન નહીં થાય રાજુ બાપા. 1000 રૂપિયા એટલે 1000 રૂપિયા જ થાય. એ વાંધો નહીં, 1000 લઈ લેજે પણ કાલ તું આવી જાજે. પાકું ને? પાકું પાકું. હા આવી જઈશ હો. આ હમજુ ડોહી ને ઘરે કાલે ધો કચરા કરવા જવાનું છે, પણ ડોહી માં મને 1000 રૂપિયા દે એમ નથી હો. હાલો ને આમને યાદ જઈ આવી. હાલો નેતા સાહેબ, એ બીજું બોલું છું. એ સાહેબ તમારે મારથી કામે નહીં અવાય સાહેબ. ના સાહેબ મને મજા નથી, આખું શરીર તૂટે છે અને આખી રાત સાહેબ તાવ આવ્યો. તઈ તમાર ભાઈ આખી રાત મીઠાના પોતા મૂક્યા તોય તાવ ન ઉતરો, તો સાહેબ મારે જાવું બાટલા ચડાવવા. ના બાપા નહીં અવાય, કામે નહીં અવાય બાપા. ગમે બીજો માણસ ગોતી લ્યો બાપા, મારે તમારા ધૂ કચરા કરવા હતા પણ મારેથી થાય એમ જ નથી, હલાતોય નથી. એ ગમે ત્યાંથી ગોતો, તમે પાછા મારી માથે હું કામ રાયડું નાખો? અમે ક્યાંથી ગોતી? ગમે ત્યાંથી ગોતો ન ગોતો, ચોખ્ખી વાત કહી દઉં છું, મેં કાંઈ તમારી પાસે હુથી નથી લઈ લીધી. હું આ નહીં આવું, ના ના નહીં આવું. જોયું ને બાનું કાઢ નાખ્યું, ના પાડી દીધી. મહાણીઓ 1000 થોડો દે, 300 રૂપિયામાં તો લાભ કરતો હતો. હોયરા એના 300 રૂપિયા ડોહો 1000 દે હે, 1000 માં કામે કરી આવું ને મારી દિવાળી સુધાર નાખું. હાલો જલ્દી જલ્દી જાઓ ને 1000 રૂપિયા મારા હાથમાં આવી જાય એટલે મારી દિવાળી તો સુધરી જાય. આ કાયા છે ને રાજુ બાપા ત્યાં જઈ આવું ને મારો 1000 રૂપિયાનું કામ કરી આવું, કેમ કે આમાં પછી ભેગું ન થાય. મોડું થઈ ગયું એટલે મારી દિવાળી તો સુધરી જાય. મહાણીઓ નાકોરા તાણસ અને મોવો કે 6 વાગ્યા પગી દાદા, એના ડોહા 8 વાગ્યા. પોતે પોરો થઈને પડ્યો છે, આમાં કયા કામ કરવા? આ જીવે કે વયો ગયા? આ નાકોરા તાણે અવાજ ન સાંભળતો. એ વાતે હાસી. હા હું તો છે આપને વેલા બોલે બોલે પોતાને કઈ હે ધંધો. આમાં 10 ઘર દડી જાય ને એટલે આપણી દિવાળી હધરી જાય. આમાં કયા કામ કર લેવા? એ વાતે હાસી. એ રાજુ બાપા, એ રાજુ બાપા, એ ડોહા ઊભા થાવ, આયા વાહે જોવો. હોવા દયો. અરે ઊભા થાવ, હું હુવા દ્યો. એ તગારાથી ઉઠશે, ઉઠાડી દો તગારાથી. એ રાજુ બાપા, હા ઊભા થઈને ગુડાવ ને. બધાય કામ પટ્ટા મૂકીને હું તો પેલા અહીંયા આવી લ્યો. અલા અમે 6 વાગ્યાના જાગ્યા હોય, કલાક છે ઉઠાડી હી. આ રાજુ બાપા કઈક માણા જેવું થવાય. અમે તો માણા હાથ છે. એમ નહીં, તમે એમ કીધું 6 વાગ્યા આવજો, કયું ના રાયડું નાખી. તમારી હાટો ઓલા પિત્તરના ઠામણા ઉટકવા ગુવારના પાંદડા ઠેઠ ક્યાં લેવા ગઈ, અને મને ખબર હતી કે આ ડોહાના ઘરમાં બાયડી તો છે નથી, હોય બધું આ ઠામણા ઉટકવાના ડોસાય ઘરેથી લેતી આવી. એ કાના ઊભા થાવ તો. હું છે હું છે હવે હું તાને તો વારો હે ને તમારા મોઢે ઢહડી નાખી. હાલો કામ કરવાનું છે. ક્યાં ક્યાં કામ કરવાનું છે? એ મારે કામ નથી કરાવવું. હા બસ નથી
કરાવું એમ હાલતા તમારી હાટુ તો અમે કેટલાયના કામની ના પાડી દીધી છે ઈ કે કામ ન કરાવ કા જો મને છે ને આ ભાવમાં પોહાતું નથી. તમે 1000 રૂપિયા તણે કીધા, 3 નો હિસાબ કરું તો 3000 રૂપિયા થાય. તો હવે 3000 રૂપિયા હું તમને દઉં અને મારી દિવાળી બગડી જાય એના કરતા 3000 રૂપિયા ખિસ્સામાં રાખી અને દિવાળી નદી ગામમાં ફરું તો મારી દિવાળી સુધરી ન જાય. એ મહાણિયા ડોહા તારો નખો જાય મરી ગયા ગઈઢા વાંઢા ટુંડા હે તારા હાટુથી અમે તૈણેય કેટલા કામ જાતા કર્યા કીધું 1000 રૂપિયા આવે છે ને તો આપણી દિવાળી હદરે પણ મહાણિયા દિવાળી હદારવાને બદલે તે તો અમારી દિવાળી બગાડી મારો મુઆને હવે મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફ વિદ્યાળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું મિસેસ લાખાણી. જય બાજ મિત્રો, હું છું કાકા છું પુત્ર. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી 2 YouTube ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ અને રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.